પ્રથમ વાત કરવી છે અમદાવાદમાં પીવાનું પાણી જ પીવાલાયક નથી. મનપા દ્વારા અપાતું પાણી પીવાલાયક જ નથી. જૂન માસમાં મનપાના પાણીના 79 સેમ્પલ ફેલ થયા છે. જગથી મળતા પીવાના પાણીનું માત્ર 1 સેમ્પલ ફેલ થયું. સૌથી વધારે પૂર્વ ઝોનમાં પાણીના 20 સેમ્પલ ફેલ થયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણીના 18 સેમ્પલ ફેલ થયા છે. દક્ષિણ ઝોનમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે. મધ્ય ઝોનમાં પાણીના 13 સેમ્પલ ફેલ થયા છે તો ઉત્તર ઝોનમાં પાણીના 5 સેમ્પલ ફેલ થયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાણીના 4 સેમ્પલ ફેલ થયા તો પશ્ચિમ ઝોનમાં પાણીના 2 સેમ્પલ ફેલ થયા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. કશ્યપ, જોઈ શકાય કે એમસી જે પાણી આપી રહ્યું છે એ પીવા લાયક જ નથી. કેટલા સેમ્પલ ફેલ થયા છે, ક્યાં ક્યાં વિસ્તારના? બિલકુલ, જે આંકડા સામે આવ્યા છે તે ઘણા સવાલો ઊભા કરે તેવા આંકડા સામે આવ્યા છે. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણી જે આપવામાં આવે છે તે પૈકીના જ 79 સેમ્પલો એવા છે કે જે ફેલ થયા છે. 7000થી વધારે અલગ અલગ વિસ્તારના નમૂનાઓ છે તે લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલો છે તે ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અલગ અલગ વિસ્તારોમાં જગ મારફતે જે પાણી સપ્લાય કરવામાં આવતું હોય છે તે લોકોના પણ સેમ્પલ લેવામાં આવતા હોય છે, પરંતુ શહેરભરમાંથી માત્ર એક જ સેમ્પલ જગનું ફેલ થયું છે. એટલે કે મહાનગરપાલિકાની કામગીરી છે તેની ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે મહાનગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં સૌથી વધારે પાણીના જે સેમ્પલ ફેલ થયા છે તે પૂર્વ વિસ્તારના ફેલ થયા છે, જ્યાં 20 નમૂનાઓ છે તે ફેલ થયા છે. તો દક્ષિણ પશ્ચિમ ઝોન છે તેમાં 18 સેમ્પલ અને દક્ષિણ ઝોનમાં 12 સેમ્પલ અને મધ્ય ઝોન જે છે તેમાં 13 સેમ્પલ ફેલ થયા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આખરે મહાનગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે ને તેના મારફતે જ પાણીના જગ ભરી અને તે સપ્લાય કરવામાં આવતું હોય છે, ત્યારે તેનું માત્ર 1 સેમ્પલ ફેલ થયું છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવે છે તેના 79 નમૂના ફેલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આભાર.